નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પંચાયત ભરતીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પંચાયત ભરતી બોર્ડ દ્વારા ચાલુ વર્ષે 6000 જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવશે. અલગ અલગ 17 પોસ્ટ માટે જે છે એ આ ભરતીની જાહેરાત કરવામાં આવનારી છે. તો એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, જીપીએસએસબી પંચાયત ભરતી બોર્ડ જીપીએસએસબી દ્વારા વિવિધ વર્ગની 6000 જગ્યાઓ માટે જે છે એ સીધી ભરતીની જાહેરાત. તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, ગ્રામ સેવક, સ્ટાફ નર્સ, વિસ્તરણ અધિકારી, આંકડાકીય મદદનીશ, પછી જે છે એ ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વગેરેની જે છે એ મોટી સંખ્યામાં ભરતી પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ કરવામાં આવનાર છે. પહેલા ન્યૂઝપેપર કટિંગ છે આપણે એ જોઈ લઈએ, એના પછી આપણે આગળની માહિતી જોઈશું. પંચાયત સેવામાં 6000 જગ્યા માટે ભરતી પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવશે. તો તમે જોઈ શકો છો, જે હેડલાઇન છે એ જ છે, પંચાયત સેવામાં 6000 જગ્યાઓ માટે જે છે એ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અને અહીંયા જે પ્રમાણે ઇન્ફોર્મેશન આપેલી છે એ પ્રમાણે રાજ્ય સરકારે જે છે એ વિકાસ કમિશનર કચેરી ખાતે પીએમયુ અને દરેક જિલ્લામાં પીએમસી સ્થાપવાની વ્યવસ્થા કરી છે. વધતા વિકાસ કામો અને વહીવટી જટિલતા ધ્યાનમાં રાખી 127 વિસ્તરણ અધિકારી અને 222 મદદનીશ ઇજનેરની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. તો જે આ 6000 જગ્યાઓ છે એની અંદર 127 જે છે એ વિસ્તરણ અધિકારીની જગ્યાઓ અને 222 મદદનીશ ઇજનેરની જગ્યાઓનો જે છે એ સમાવેશ થાય છે. પછી આગળ ઇન્ફોર્મેશન છે, બનાસકાંઠાના વિભાજન બાદ રચાયેલા વાવથરા જિલ્લામાં જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતો માટે પણ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ વર્ષે પંચાયત સેવાના વિવિધ વર્ગોમાં 6000 થી વધુ જગ્યાઓ માટે જે છે એ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ 6000 કરતા પણ વધારે જગ્યાઓ માટે જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે. રાજ્ય વિધાનસભામાં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરના ચર્ચાના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પંચાયતોના મૂલ્યાંકન માટે ભારત સરકારે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અમલમાં મૂક્યો છે, જેમાં એસડીજીની 9 થીમ આધારિત મૂલ્યાંકન થાય છે. સમગ્ર દેશમાં પીએઆઈ એમાં કેટેગરીમાં આવેલી 699 ગ્રામ પંચાયતોમાંથી 346 જે છે એ ગુજરાતની છે. તો મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે પ્રમાણે 127 વિસ્તરણ અધિકારી, 222 મદદનીશ ઇજનેર અને બીજી તમામ જગ્યાઓ મળી 6000 કરતા પણ વધારે જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા ચાલુ વર્ષે જે છે એ કરવામાં આવશે. તમે સમાચાર અહીંયા જોઈ શકો છો, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય અનુદાનોની માંગણીઓ વિધાનસભામાં પસાર. એટલે કે આને જે છે એ હવે વિધાનસભામાંથી અપ્રુવલ આપી દેવામાં આવ્યું છે. પંચાયત સેવાના વિવિધ વર્ગોમાં અંદાજે 6000 થી વધુ જગ્યાઓ માટે આ વર્ષે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. પંચાયત મંત્રી શ્રી ઋષિકેશ પટેલ. અહીંયા જે ખાસ તમે જોઈ શકો છો, આ વર્ષે ભરતી પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવશે એ ક્લિયર રીતે લખેલું છે. તો જે છે એ ચાલુ વર્ષે જે છે એ 6000 કરતા પણ વધારે જગ્યાઓ માટે પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવનાર છે. આ ભરતીની વધારે ઇન્ફોર્મેશન જ્યારે પણ મળશે તો એની માહિતી તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.